રાજ્યભરમાં ઠંડી વધી છે। અમદાવાદની અંદર ગઈકાલે સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો। 5 વર્ષમાં સૌથી ઠંડો દિવસ ડિસેમ્બરને બદલે જાન્યુઆરીની અંદર નોંધાયો છે। અમદાવાદમાં સોમવારે 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। હજુ 5 દિવસ અમદાવાદમાં ઠંડી યથાવત રહેશે તેવી આગાહી છે। છેલ્લા 3 વર્ષમાં ડિસેમ્બરમાં 11 ડિગ્રીની નીચે તાપમાન નથી પહોંચ્યું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે। 2022માં અમદાવાદમાં 6.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને ત્યારબાદ ગઈકાલે સૌથી ઠંડો દિવસ અમદાવાદ શહેરની અંદર નોંધાયો છે। ઠંડીને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનું જોર સતત વધી રહ્યું છે અને આવનારા દિવસોની અંદર પણ 4-5 દિવસો સુધી અમદાવાદની અંદર તાપમાન નીચું રહે તે પ્રકારની શક્યતા છે। ઠંડીનું જોર યથાવત રહેશે તે પ્રકારની આગાહી છે। ડિસેમ્બરમાં ખરી ઠંડી પડી જ નથી ત્યારે 2022માં અમદાવાદમાં 6.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। અમદાવાદમાં ગઈકાલે સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો।